તો રાજ્યના અન્ય જે વિસ્તારો છે ત્યાં પણ મહાદેવ મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે શિવરાત્રીની ઉજવણી થઈ રહી છે। અમદાવાદના ઘાટલોડિયાના પંચદેવ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા આરતી કરવામાં આવી। અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા વિભુ મારી સાથે જોડાઈ ગયા છે। ત્યાંના માહોલથી આપણે પરિચિત થઈશું। વિભુ, આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ, આપ અમદાવાદના પંચદેવ મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત છો। કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? આજે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર દેશભરમાં શિવ મંદિરોમાં વિશેષ ઉજવણી થઈ રહી છે, મહાઆરતી થઈ રહી છે, મહાપૂજા થઈ રહી છે। ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદનું પંચદેવ મહાદેવ મંદિર છે કે જ્યાં વિશેષ આરતી છે તે કરવામાં આવી છે અને અત્યારે ભગવાનની પાલકી યાત્રા છે તે નીકળી રહી છે। લોકો છે અત્યારે ઝૂમી ઉઠ્યા છે, ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે ભક્તોમાં પણ ઉત્સાહ છે, કારણ કે આજે મહાદેવ ભગવાનના આશીર્વાદ લેવા ખૂબ જ મોટી સંખ્યામાં મંદિરો ઉમટી રહ્યા છે। ત્યારે આપણી સાથે પણ અહીંના લોકો છે, વાત કરીશું કે આજ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના સાથે કયા પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે। અમે આ ઘાટલોડિયા રણના પાર્કમાં દર વર્ષે આ પર્વની ઉજવણી કરીએ છીએ। આ ઘાટલોડિયાનું માણકેશ્વર મંદિર છે, અહીં અમે દર વર્ષે શ્રદ્ધાપૂર્વક શિવયાત્રાની પાલખી કાઢીએ છીએ અને દર વર્ષે અમે આનું આયોજન કરીએ છીએ અને દરેક ભાવિકો આમાં પ્રેમથી શ્રદ્ધાથી ભાગ લે છે અને ભાવિક ભક્તો આમાં ખૂબ ઇન્ટરેસ્ટથી ભાગ લે છે અને ઘણા બધા ભેગા થઈને અમે આ પાલખી યાત્રાનું આયોજન કરીએ છીએ। અત્યારે આ પાલખી યાત્રા છે તે નીકળી રહી છે, ભગવાન શિવજીના દર્શન પણ જે દર્શકો છે તેને કરાવવા માંગીશું। સાથે નાના બાળકો છે તે પણ વેશભૂષા અલગ અલગ વેશભૂષામાં સુસજ્જ થયા છે અને આ ભગવાન શિવજીની પાલખી યાત્રા છે તેમાં સાથે જોડાઈ રહ્યા છે। આ પાલખી યાત્રા છે મંદિરને ચારે દિશામાં ફરશે અને ખૂબ જ મોટી સંખ્યામાં છે તે ભક્તો જોડાઈ રહ્યા છે અને અલગ અલગ વિસ્તારમાંથી આ પાલખી યાત્રા નીકળી અને ફરી મંદિરે પહોંચશે અને મંદિરમાં પણ મહાઆરતી કરવામાં આવી છે। આખો દિવસ વિશેષ અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવી છે, કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને રાજ્યભરના તમામ જે શિવ મંદિરો છે ત્યાં આ જ પ્રકારે મંદિરમાં આરતી પૂજા અર્ચના છે તે થઈ રહી છે, મહાઅભિષેક થઈ રહ્યો છે અને આનો લાવો છે તે ભક્તો લઈ રહ્યા છે। મંદિરમાં પણ વિશેષ પૂજા કરી અને ભક્તો છે તે ભગવાન શિવજીના આશીર્વાદ મેળવી રહ્યા છે। બિલકુલ વિભુ, આભાર આપનું જોડાવા માટે। તો વાત કરીએ, આપ જે પ્રકારે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો છે તે પણ મંદિરે પહોંચ્યા છે। એક પાલખી યાત્રા પણ યોજાઈ છે। તો આજે મહાશિવરાત્રીના પર્વને લઈને ભવનાથમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભવનાથ મંદિરના પરિસરમાં માનવ મેદની ઉમટી પડી છે। સમગ્ર ગિરનાર વિસ્તાર શિવમય બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હજુ પણ ભવનાથ તરફ લોકોનો પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં લગભગ 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભવનાથનો મેળો માણ્યો છે।